હેપી ન્યૂ યર બધાને, સાલ મુબારક. મેં વાત કરી હતી એમ કે રંગોળી આજે બતાવીશ. હા, અમે છે ને 17 અલગ અલગ પ્રકારના કઠોળમાંથી રંગોળી બનાવી હતી. ગઈકાલ સાંજે મહેનત કરીને બનાવી, પણ ગઈકાલના વિડીયોમાં મેં બતાવી નહોતી અને ફોટા પાડી લીધા હતા કે કદાચ સવારે ઉઠશું ને આમાં બધા પક્ષીઓ છે એ આમાંથી ચણી ગયા ચણ તો એકાદ મંદડું વિખાઈ જશે, પણ વિખાયું નહીં. પક્ષીઓને જે જમવાની વાર છે. પણ જો આ રંગોળી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ કરજો. અલગ અલગ પ્રકારના ઘણું છે આમાંથી, તો બધાને બધાનું નામ નહીં આવડતું હોય. જેમ કે આનું નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો, આનું નામ કોમેન્ટ કરજો, આનું નામ કોમેન્ટ કરજો. આ તો આપણે ખાઈએ જ છીએ. બાકી અલગ ઘણી વસ્તુ છે, જુવાર છે. આમ જો બધું એકે રિપીટ થતું જ નથી, બધા અલગ પ્રકારના છે. ને આ ચોખાની બોર્ડર કરવાની હતી પણ જાડી થતી, મારથી પતલી થતી નહોતી. આ બાજુ મમ્મીને મળી. મમ્મી કબાટમાં બહાર. હા, જય યોગેશ્વર. જય યોગેશ્વર. નવા વર્ષના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે તો ચા અને નાસ્તો કરવાનો છે. ચાલો તે હવે મમ્મીના આશીર્વાદ લઈ લેવું. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. દિવાળી બોનસ મળી ગયું. જય યોગેશ્વર. બે નોટ મળી. જય યોગેશ્વર. મને બે મળી. મને 3 મળી. મેં કીધું મમ્મીને હિસાબમાં છે લોચો પડવાનો છે. એક મારી છે હકતી. દાદાનો વાટો. જય યોગેશ્વર. જોઈ લો વાટો. સરક તો પૈસા મૂકવા બેંકમાં વયો ગયો. મોટી નોટ આપી. હવે ગામમાં મંદિરે જાશું અને ગામમાં બધાને મળશું. ચાલો તો એમ બધા હવે રેડી થઈ ગયા છે. મમ્મી મંદિરે ગયા છે, એ આવે એટલે અમે પછી નીકળે ને ગામમાં જઈએ. આમ જોવો જમરૂખ. હા, એક જમરૂખ અહીંયા એક જમરૂખ અહીંયા જમરૂખ છે. અને સીતાફળ જો સામે છે, હું ઝૂમ કરું. એક ત્યાં એક અહીં છે, એક અહીંયા છે, થોડાક છે, 7-8 છે. એક સામે ઉપર છે. હા, અહીંયા નાનું એવું છે. ઘણા બધા છે, એટલા થોડા કેમ, એટલા બધા નહીં. પૂરા થઈ ગયા. હા, આ ઉપર ને ઉપર ઝાડવે હડી ગયા કે પક્ષીઓએ ખાધા હોય. આ બધા છે ને પક્ષીઓએ ખાધા હોય. અને રંગોળીમાં આર કાલનો બગડી જાય છે. આંગળીના નિશાન નો રે. આર એક જ બગડી જાય છે, ખબર ને કઈ રીતે. કેમ થાય છે? હાથે પવન લાગતો હશે. અને આમાં છે ને ચોખા અમે છે ને વચ્ચે નાખ્યા ને તો આમાંથી કીડીઓ આ દાણા ઉપર લઈ જાય ને અહીંયા સુધી લાવવાની મહેનત કરેલી છે. 12 કીડીઓએ કાઢેલા છે. તોય હજી હું તમને બતાવીશ. પક્ષીઓ ખાવા આવે નહીં, અને એકવાર ખાવા આવશે ને એટલે પવન લાગે પાંખથી, અને જ્યારે ઉડશે ને ત્યારે લાગશે, એટલે ત્યાં વિખાઈ જશે. એટલે અત્યારે તમને બતાવી દઉં, પણ એ વિડીયો કેપ્ચર થાય ને તો હું ચોક્કસ લઈશ. તો પહેલા એ છે સ્વામિનારાયણના મંદિરે. જય સ્વામિનારાયણ. મારા ગામનું સૌથી જૂનામાં જૂનું મંદિર આ હનુમાન દાદાનું. આપણે આ ગામની અંદર છે ને, આ બહુ જૂનું મંદિર છે. અહીંયા એમ કહેતા કે ભૂતની ને પેલા તો એવું હતું કે ભાઈ રાસ લે ને રાત્રે ને એવું થાય. પછી રોકડિયા હનુમાનની સ્થાપના કર્યા પછી અવાજ ને બંધ થઈ ગયું. નકર રાત્રે આમ વાયુ રાસ લેતી હોય ને એને ઝાંઝરી ના અંતે ને એવું થતું, એવું લાગતું બધાને કે એવું થાય છે. રોકડિયા હનુમાનની સ્થાપના કર્યા પછી કોઈ દિવસ એવું કંઈ થયું નથી. પછી એનો પરસો એવો થયો કે ત્યાર પછી કોઈ એવું અવાજ આવતો બંધ થઈ ગયો, એટલે બધા પછી રોકડિયા હનુમાન એવું નામ રાખ્યું. એટલે રોકડો પરસો આપ્યો એમ તાત્કાલિક. નવા વર્ષના રામ રામ. રામ 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 રામ. કેમ છો? જય સ્વામિનારાયણ. રામ રામ. બધાને રામ રામ નવા વર્ષના. જય સ્વામિનારાયણ. બસ મજામાં. જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ. જય એવા મંદિરે બધા. હા, એટલે મમ્મી ને પપ્પા ને અમે જોઈલ જનક ભાઈ. જય સ્વામિનારાયણ. એ વિડીયો જોવો છો? સારું. હેની લિંક? યુટ્યુબ ની. હા, ત્યાં બનાવી દઉં હમણાં. એ છે ભાથીજી મહારાજના મંદિરે. આ ભાથીજ દાદાનું મંદિર છે. અહીંયા ગમે તેવો સાપ કે કોઈ કળ કવડ્યો હોય ને તો અહીંયા જે પૂજારી હતા ને
તે અહીંયા એને બધાને ઉતારી દીધા. મારી નજર આમે કેટલા ભેને કવડે બાર દૂર દૂરથી આવે બધા એને સારું કરે, પણ એ દાદા હમણાં દેવ થઈ ગયા. 6 મહિના 3-4 મહિના થયા કે ગળ બધું અહીંયા સારો થઈ ગયો. હવે જશું અમારા મિત્રની ત્યાં, અલ્પેશભાઈ ત્યાં. એ આવ્યા છે કેતનભાઈ ભાઈની સાથે ફરવા ગયા છે. એ જય યોગેશ્વર. ગામડાના બેસતા વર્ષનું કંઈક વાતાવરણ જ અલગ હોય હો. સુરતમાં શું છે, બધા ભેગા થઈને છૂટા થઈ જાય, બપોરને 10-11 વાગે ફ્રી થઈ જાય, પણ અહીંયા માહોલ જ અલગ રીતનો હોય, મજા જ આવી જાય. બપોરના 12 વાગી ગયા, અત્યારે બધા ગામમાં ઘરે જઈને વી આવ્યા. હવે 1 થી 2 જ ઘર બાકી. બપોર પછીનો કંઈક પ્લાન અલગ છે, જોયા કરજો વિડીયો, મજા આવશે. પણ મમ્મીના ફોન આવી ગયા છે 2 થી 3 કે રસોઈ રેડી છે, તો હવે જમી લેવી. મમ્મી થઈ ગઈ રસોઈ? બને છે. ફોન આવ્યો તો ને તમારો? ગરમ રોટલી હાટું બોલાવ્યા હતા. ઓકે હાલો, તે બેસી જઈ, આવી ગયા બધા. તો ગાઈઝ હવે જઈએ છીએ શાકપુર ડુંગરે માતાજીને દર્શન કરવા માટે. ગાઈઝ ડુંગરે પહોંચી ગયા, પણ આટલું ટ્રાફિક મેં પહેલી વાર અહીંયા જોયું. ગાઈઝ આ મંદિરમાં મેળો છે, આ બધું પાછળ મેળો છે ને સ્ટોલ બહુ બધા છે આ વખતે. આટલી ટ્રાફિકમાં હું પહેલી વાર આવ્યો. ચાલો મેન ગેટ આવ્યો, અહીંથી ચડવાની શરૂઆત કરશું. ગાઈઝ અડધો ડુંગર ચડી ગયા, બાકીનો બાકી. આ આજુબાજુના ગામડામાં નવા લગ્ન થાય ને, એ અહીંયા આવે. તમે આવ્યા હતા ને? હા, અમે લગ્ન પછી આવ્યા હતા, પણ નવા લગ્ન થાય એટલે સગાઈ થાય ને, એ આવે મળવા માટે આવે. ગયા વર્ષે અહીંયા આવ્યા, રિટર્ન જતા હતા ને તે રસ્તામાં સિંહ મેળો હતો. જૂનેથી વિડીયો જોતા હશે ને ખબર હશે. ગાઈસ ફાઇનલી મંદિરનો ગેટ દેખાયો. પકડા હે લેતો. એ અહીંયા છે ને અમારી ગાડીનો લોક ખોલીએ કરતો નથી થતું. લોખંડને અડાડીને કઈ એટલે થાય નહીં, નથી થતું. માર દે લોક. અમે કઈ પેલા અહીંયા આવતા ને સામે ડુંગરે જતા, એ તમને બતાવું. તો અહીંયાથી સામેનો ડુંગર છે ને એમાં જતા. આપણું ગામ એ દિશામાં આવે, આમ ફરી ફરીને આવવું પડે. આ ડુંગર ઉપર આવી રીતના બધા બહુ બનાવે ડેગરી. અને હવે અમે જઈએ છીએ આની સામેના ડુંગર ઉપર. આવી રીતના જવાનું છે બાવળિયામાંથી સામે. ખુલ્લો રસ્તો આવ્યો. મમ્મી છે ને નીચે વહી ગયા, પાર્કિંગ સુધી પોગી ગયા. એ થોડાક આગળ હાલતા હતા અને અમારે વાર લાગી ગઈ. શું છે? બોર? ઓલી બાજુ ઓલા બોર છે? ના ના, હા ઈ બોરડી છે. જોતો છે બોર અત્યારે જ આવે, પણ હજી શિયાળો બેઠો નથી ને એટલે નથી આવ્યા. અને જો આ ડુંગર ઉપર આમ ચડેલા, ઓલા જે ડુંગર દેખાય ને અમારા ગામના ડુંગર. આજે તો એટલા બધા સબસ્ક્રાઈબર મળ્યા, એટલા બધા મળ્યા ને તમે વાત જ જવા દો. થોડુંક હાલવીને ત્યાં કોક તો ઓળખતું જ હોય સબસ્ક્રાઈબર મળે જ તે. બહુ બધા મળ્યા. અમે આવ્યા ને ત્યાં બહુ ટ્રાફિક હતો, હવે હા ઓછું ટ્રાફિક થઈ ગયું, પણ અંધારું એટલું બધું થઈ ગયું. બધું પબ્લિક જાય છે અહીંયાથી આમાં ધક્કો જ લાગે છે. અમે છેલ્લા ગાઈસ મમ્મી દેખાડા એ મમ્મી વેલા બી આવ્યા હતા. અચ્છા એવું છે. હાલો તો હજી પપ્પા આવ્યા. હાલો હવે જાવી. અમારા ગામમાં અત્યારે જમવાનું છે ને એટલે ત્યાંથી ફોન આવે. અને ગાઈસ સાથે સાથે છે ને અમે ગયા વર્ષે ગયા હતા સેમ શાકપુર ડુંગરે, પણ રસ્તામાં અમને સિંહ મળ્યો હતો. હવે તે મારા પાસે એટલા બધા સારા કેમેરા કે ફોન નહોતો કે હું પ્રોપર ઉતારી શકું, પણ તોય તમને સિંહ દેખાઈ જશે એ બ્લોગમાં. અને 1 વર્ષ પહેલાનો એ વિડીયો છે, એટલે ત્યારનો ને અત્યારનો વિડીયો કમ્પેરિઝન તમારે કરવો હોય તો હું બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું, જોતા આવજો. શાકપુરનો વિડીયો છે, ફેમિલી સાથે ફૂલ કોમેડી કરેલી ત્યાં. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.